નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। આજની આધ્યાત્મિક સફરમાં આપણે આગળ વધીએ એની પહેલા શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે આપનું સ્વાગત છે। જય ગણેશ। ભાગ્યલાભમાં આજે આપણે જાણીશું આજની તિથિ વિશે। આજની તિથિ કઈ છે સૌપ્રથમ શાસ્ત્રીજી આપણા દર્શક મિત્રોને એ જણાવશો। ગ્રહ રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહ રાજ્યમ હરંતિ ચ ગ્રહેભ્યો વ્યાપિતમ સર્વમ તૈલોક્યમ સચરાચર। સર્વપ્રથમ ભાગ્યલાભના માધ્યમથી સાતમની તિથિ આજનો પ્રારંભ છે। સાતમ તિથિ કહેવામાં આવે છે બુધવારનો રોજ અને કારતક સુદ સાતમ અને ચંદ્ર રાશિ મકર રાશિ। મકર રાશિ એટલે કે જેના શબ્દ આજે જે બાળકો જન્મ લે છે ને ખ અને જ। રાહુકાળનો સમય કહેવામાં આવે તો બપોરે 12:23 થી 1:48। જ્યારે જ્યારે વાત કરવામાં આવી કે મકર રાશિ વિશે તો આપણે સમજીએ કે મકર રાશિના જાતક વિશે સમજતા હોય, મકર રાશિ વિશે કહેતા હોય। મકર રાશિનો સ્વામી શનિ મહારાજ છે। મકર રાશિ જે શનિ પ્રધાન છે। એક એક રાશિમાં આપણે કાલે પણ સમજાવ્યું કે મંગળનું પરિવર્તન થયું। મંગળના પરિવર્તનથી કયા રાશિને ફાયદો થાય છે, કયા રાશિએ કઈ રીતે સંભાળવા જેવું છે। કેટલાક વ્યક્તિએ રાશિમાં જોયું કે ભાગ્યલાભના માધ્યમથી કે આપણે નિયમિતપણે 3:30 થી 4:30 વાગ્યા સુધી ભાગ્યલાભના માધ્યમથી રાશિમાં એક એક વસ્તુ જણાવતો હોય। કેટલીક વસ્તુ જણાવીએ અને કેટલીક વસ્તુ એમ કહીએ કે કેટલીક વસ્તુ સંભાળવા જેવી છે। કેટલાક રાશિમાં એવું પણ લખ્યું હોય કે સારું ફળ મળે અને કેટલાક ઉપાયો કહેવાથી પણ સારી ફળની પ્રાપ્તિ થાય। તો આપણે વિચારીએ કે આજની શરૂઆત કરીએ છીએ ભાગ્યલાભથી। જી શાસ્ત્રીજી, આપણા દર્શક મિત્રોને જણાવશો કે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે। સર્વપ્રથમ જ્યારે ભાગ્યલાભ અને મેષ રાશિ અલ ઈ અને જેના સ્વામી મહારાજ મંગળ મહારાજ જ્યારે જોવામાં આવે કે મેષ રાશિ અત્યારે કોઈ પણ ધાર્મિક કાર્ય અથવા આગળ કોઈ યાત્રા પ્રવાસ માટેની અત્યારે એક સરસ મજાની તક ઊભી થઈ રહી છે। વિશેષ કરી સારા વિચારોથી, ઉમદા વિચારોથી કદાચ તમારો કુળદેવીએ દર્શન કરવા જઈ શકો અથવા કુળદેવતાના દર્શન કરવા જઈ શકો। પ્રાથમિકતા એ છે કે નવા વર્ષમાં તમારે નવી શરૂઆત કરવાની હોય ત્યારે કુળદેવતા કે કુળદેવીને પ્રાર્થના કરતા હોય તો મેષ રાશિ શરૂઆતની પહેલી રાશિ છે। ભાગ્યલાભના માધ્યમથી જણાવીએ કે વર્ષમાં જ્યારે શરૂઆત થતી હોય દેવી દેવતાઓને પ્રાર્થના કરતા હોય, ગ્રહોને પ્રાર્થના કરતા હોય ત્યારે કુળદેવતા અથવા કુળદેવીના દર્શન કરવા આવશ્યક છે। આખા વર્ષમાં એક વખત જ્યારે પણ આપણે જવાય, પણ જ્યારે બેસતા વર્ષની શરૂઆત થાય ત્યાં પૂનમ સુધીના દિવસ હોય એ 15 દિવસમાં તમે જઈ અને દેવતાઓને પ્રાર્થના કરો, આરાધના કરો। યથાશક્તિ ચુંદડી કે મીઠાઈ કે દેવી હોય તો ચુંદડી અર્પણ કરો, કુળદેવતા હોય તો મીઠાઈ અર્પણ કરો અથવા જે રિવાજ મુજબ હોય એ રિવાજ મુજબ તમે એમને અર્પણ કરો અને કંઈક જો કુળદેવીને શણગાર અર્પણ કરશો। મેષ રાશિને તો અત્યારે કહેવામાં પણ 12 રાશિ અનુભવ કરવાનો છે કે જ્યારે પણ દેવદેવીના મંદિરે જાઓ કંઈક લઈને જાઓ અને વસ્તુ લઈને જશો અને પ્રસાદ લઈને જશો એ પ્રસાદથી તમારે પ્રશંસાની પ્રાપ્તિ થશે અને તમારા ઘરમાં નવીન સમાચારની પણ પ્રાપ્તિ થશે। સામાજિક રીતે ક્યાંય પણ રીતે આપણે જોઈએ તો મેષ રાશિવાળા જાતક વિચારે છે કે અત્યારનો સમય એના માટે યોગ્ય છે। જ્યારે તમારા અનુકૂળ સમય હોય, અનુકૂળ સમયમાં તમારે સારા અને શ્રેષ્ઠ કાર્ય કરશો તો તમને પ્રતિભાશાળી વ્યક્તિ દ્વારા તમને કાર્ય શ્રેષ્ઠ થશે। સમજવા જેવું એ છે કે સાથે સાથે સંભાળવા જેવું એ પણ છે કે અચાનક કોઈ એવો ખર્ચ ના આવી જાય, અચાનક કોઈ એવી આર્થિક પરિસ્થિતિમાં તમે મુકાઈ ના જાઓ, એના માટે ધ્યાન રાખવાનું છે। ખાસ કરીને તમારા જો પિતા હોય અથવા માતા હોય મેષ રાશિના જાતકો તો તમારે સંતાનની ચિંતા સતાવશે, સંતાનને વિશે ધ્યાન રાખવાનું છે। સંતાનનું જે કાર્ય કરવાનું છે, નવીન તક મળતી હોય સંતાનો માટે તો સંતાન માટે વિચારવાનું રહેશે। અને કોઈ પણ તમારે મેષ રાશિના જાતકે સમસ્યા આવે તો સમસ્યાનું નિરાકરણ શાંતિથી કરવાનું રહેશે અને ચિંતા મુક્ત થઈ ભગવાન ગણેશજીને પ્રાર્થના કરશો, ગણેશજીની આરાધના કરશો અને આ સફળતાના દિવસો આવેલા છે। વ્યવસાયિક રીતે કે નોકરીની દ્રષ્ટિએ જોવા જઈએ વર્તમાન પરિસ્થિતિ મંદીની અસર હોય, તમારા વ્યવસાય પર પણ અસર પડી હોય, શરૂઆતના દિવસો દિવાળી પર્વ ગયા પછી કોઈ પણ તો વ્યવસાય સંબંધિત નવી યોજના, નવા સાહસો તરફ તમે આગળ વધી શકશો। એ સાહસોથી તમારા જીવનમાં સફળતા મળશે। હિંમત હારવાની જરૂર નથી, હિંમતથી તમે આગળ વધશો તો તમારું કામ બધું નિર્વિઘ્ન પાર પડી શકશે। નોકરી કરતા હોય, નોકરિયાત હોય એમને અનુકૂળ રહેશે, પરિસ્થિતિ સાનુકૂળ રહેશે। અધિકારીઓ અથવા તો તમારા ઉચ્ચ અધિકારીઓ હોય, સાહેબ હોય કે કોઈ એમનાથી ઉચ્ચ અધિકારી હોય તો એમનાથી મદદ થશે, તમને સાનુકૂળ વાતાવરણ રહેશે। ખાસ કરીને સ્વાસ્થ્યની બાબતમાં વિચારવા જેવું એ છે કે તમારે થાક ન લાગે, નબળાઈ ના થાય,
યોગ્ય આહાર લેવો અગત્યનો છે. ઋતુચક્ર બદલાતું હોય ત્યારે ભાગ્યલાભના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ જ્યારે ઉપવાસ કરતો તો ઉપવાસમાં પણ ધ્યાન રાખીને કામ કરવાનું હોય. યોગ્ય આહાર લે, યોગ્ય આરામ કરે અને યોગ્ય આરામની સાથે સાથે જે લક્ષ્ય પર પહોંચવાનું છે એ લક્ષ્ય પર આગળ પહોંચે. ધ્યાનથી કોઈ પણ કાર્ય કરશો તો તમને સિદ્ધિની પ્રાપ્તિ થશે. મેષ રાશિના જાતકોએ મંગળ મહારાજની ઉપાસના કરવાની છે, મંગળદેવને પ્રાર્થના કરવાની છે. તે મંગળ મહારાજની કૃપા તમારી ઉપર ઉતરે એના માટે ઓમ ગમ ગણપતિ નમઃ એ મંત્રનો જપ કરવાનો, જેથી કરીને પરિણામ તમારા જીવનમાં સાનુકૂળ રહેશે. શાસ્ત્રીજી, જેમ આપે વાત કરી કે મંગળ મહારાજને પ્રસન્ન કરવાના છે મેષ રાશિના જાતક હોય, તો શું એના માટે મંગળવારનો વ્રત કરવાનો હોય છે? સરસ પ્રશ્ન આપનો પણ છે કે મંગળવારના દિવસે એક સમય ભોજન પણ લઈ શકાય. ખાસ કરીને ગઈકાલે પણ આપણે વાત કરી હતી એ પ્રમાણે મંગળનું પરિવર્તન. ત્યારે મંગળ જે એક જેની કુંડલીમાં પહેલે, ચોથે, સાતમે, આઠમે અને 12મે મંગળ મહારાજ બિરાજમાન થતા હોય, એમાંય પણ લખેલું છે કે જે પ્રમાણે રાશિ ચક્રમાં જે બિરાજમાન થતા હોય એ જોઈને મંગળની ઉપાસના કરવાની હોય. તો 23 મંગળવાર કરે, એક સમયનું ભોજન લે અને મંગળવારના દિવસે ખાસ કરી જ્યારે મંગળ દોષ હોય, ધારો કે કોઈ પણ કુંડલી તમારી કાઢવામાં આવે છે તો પ્રથમ લખવામાં આવે કે મંગળ દોષ છે કે નથી, એ પણ તમને નોંધપૂર્વક લખવામાં આવતું હોય. તો તમારે વિચારવું કે મંગળ દોષ છે તો કયા સ્થાનમાં બિરાજમાન છે, તો તમારે મંગળવારે 23 મંગળવાર કરવાના રહેશે. 30 મંગળવાર સુધી તમારે એક સમય ભોજન લેવાનું રહેશે. લાલ ગાય હોય એને તમારે મસૂરની દાળ, ગાય ને ગોળ અને ત્યાર પછી એ અર્પણ કરવાનું રહેશે. રોટલી, ગોળ અને મસૂરની દાળ ત્રણેય વસ્તુ ભેગી કરી અર્પણ કરી અને પ્રાર્થના કરવાની છે કે મારો મંગળ દોષ નાબૂદ થાય અથવા મંગળ દોષ હળવો થાય, જેના માટે હું આ કરી રહ્યો છું અથવા કરી રહી છું. જે જાતક એ પ્રમાણે કરી અને અર્પણ કરશે અને એનું પરિણામ સારું ભોગવી શકે. મંગળ મહારાજની કૃપા મેળવવી અગત્યની. ગઈકાલે પણ આપણે ખાસી વાત કરીને સાચી રીતે માર્ગદર્શન આપીને મંગળ મહારાજ વિશે પણ કીધેલું છે. તો ખાસ કરી મેષ રાશિવાળા જાતક હોય અને વૃશ્ચિક રાશિવાળા જાતક હોય એને આ મંગળનું નિદાન કરવું અથવા મંગળને સાહસિકપણે રહેવું એ પણ શક્ય હોય, અથવા મંગળ જેને દોષ સાબિત થતો હોય તો મંગળવાળા વ્યક્તિએ આ ઉપાય કરવો અચૂક સાબિત થાય છે. શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોએ શું કરવું જોઈએ આજના દિવસે? વૃષભ રાશિના જાતક અને એમાં જે બીજી રાશિ એટલે કે દ્વિતીય રાશિ અને બ, વ, ઉ જેના નામ અક્ષર છે, નામ અક્ષર વાળાને આજનો દિવસ સુખદ છે. ખુશનુમા વાતાવરણ થાય છે, સુખદ વાતાવરણ થાય છે. આજના દિવસે તમે યોગ્ય પરિણામ ભોગવી શકો એમ છો. ખાસ કરી જ્યારે વૃષભ રાશિવાળાએ કોઈ પણ જૂની ભૂતકાળની વાતોને તમારે વાગોળવાની નથી, પણ એ વાતો દ્વારા કંઈક એની શીખ લઈ અને આગળ વધવાનું. કેટલીક એવી નીતિ પ્રમાણે તમે આગળ વધશો તો કેટલાક વિચાર પ્રમાણે તમે આગળ વધી શકશો તો સારું પરિણામ તમને પ્રાપ્ત થાય. પારિવારિક એટલે કે ફેમિલી રિલેશનમાં સારા સંબંધોના હિસાબે તમને સપોર્ટ મળે છે. એ સપોર્ટ દ્વારા પણ તમે આગળ વધી. વિદ્યાર્થીઓને ધારો કે કોઈ લેસન નથી આવડતું તો પણ તમને પારિવારિક રીતે તમને કોઈ મદદ કરશે. ક્યાં પછી કોઈ જીવનમાં તમારે કોઈ તકલીફ સમસ્યા પડી જાય તો પરિવારના કોઈ સભ્ય અથવા કોઈ સપોર્ટર હોય એ તમને મદદ કરી આગળ. વૃષભ રાશિની અત્યારની નીતિઓ પ્રમાણે કોઈની મદદથી કોઈ પણ કામ કરશે, તમને જરૂરથી સફળ. સહયોગ આપવાની ભાવથી અહીંયા સહયોગ પ્રાપ્ત થશે. જ્યારે એમને સાચવવા જેવું એટલું છે કે પરિસ્થિતિ હાથમાંથી નીકળી ના જાય એ જોવાનું છે. કોઈ સહયોગ આપતો હોય ત્યારે એ સમય નીકળી ના જાય. ધૈર્યતાથી કામ કરવાનું રહેશે. સંયમ અને શાંતિ રાખીને કામ કરશે તો વૃષભ રાશિ માટે સારું છે. વ્યસ્તતા હોવા છતાં પણ ભગવાનના નામનું સ્મરણ કરવું અગત્યનું છે. વ્યક્તિ જ્યારે વ્યસ્ત થઈ જાય ત્યારે ભગવાનને ભૂલી જાય, પણ ભગવાનને યાદ કરીને કર્મ કરશે તો કર્મથી તમારું ધ્યાન પ્રેરિત થશે. ધ્યાનથી તમારું કર્મ શ્રેષ્ઠ થશે અને તમે જે પણ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા હશો એમાં આગળ વધી શકશો. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, મને તમારો અવાજ નથી આવી રહ્યો. હેલો, મને લાગે છે સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, આગળ આપણે વાત કરીશું મિથુન રાશિ વિશે. તો મિથુન રાશિના જાતકોએ શું કરવું જોઈએ આજના દિવસે? જે ભાગ્ય લાભમાં ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિ ક, છ, ગ, જ્યારે વિચાર આવે કે મિથુન રાશિના સ્વામી મહારાજ બુધ મહારાજ છે. મનને પ્રસન્ન રાખીને કાર્ય કરવાનું, મન પ્રફુલ્લિત રાખવાનું છે. મન કે જીતે જીત ઓર મન કે હારે હાર. મનથી માણસ જીતી જાય ને મનથી જ હારી જાય. મન તમારું મજબૂત હોય
તો બધું કામ થાય. વિશેષ કરી મિથુન રાશિના જાતકોએ મનથી પ્રસન્ન રહી ખૂબ આનંદ ચિત્તથી સશક્તતા અનુભવી અને જવાબદારી સ્વીકારવાની છે. ગંભીરતાથી જે જવાબદારી સોંપવામાં આવે, સંબંધી સોંપવામાં આવે, કોઈક તમને જવાબદાર વ્યક્તિ તમને સોંપે કે આ કામ કરવાનું, તો તમારે નિખાલસપણે કરવાનું રહેશે. ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે કોઈની સાથે કોઈ સંબંધોમાં વાદ વિવાદમાં ન પડતા, સાથે કોઈ પણ પડોશીઓની સાથે વાદ વિવાદમાં ન પડતા, તમારા જે ભાવના છે એના પ્રત્યે ભગવાનનું નામ સ્મરણ કરી અને મહત્વનું પૂર્ણ નિર્ણય લેવા માટે કટિબદ્ધ રહેજો. ભાવનાત્મક ન થઈ જતા, પણ ભગવાનના નામનું સ્મરણ કરજો. પોતાની ક્ષમતા પ્રમાણે, પોતાના ક્વોલિફાઈડ પ્રમાણે ધ્યાન ચોક્કસ રાખીને તમારે કર્મ કરવાનું છે. કાર્યક્ષેત્રમાં તમારી બઢોતરી થઈ રહેવાની છે. ખાસ વ્યવસાયમાં કેટલાય સમયથી તમે કેટલીક યોજનાઓ રાખી હોય, યોજનાઓ બદલાતી હોય તો યોજના પ્રમાણે કામ કરવાનું રહેશે. પરિસ્થિતિ તમારા વિપરીત હોય પણ તમારી યોજનાઓને પ્રમાણે કામ કરશો. વ્યવસાયિક રીતે તમને પ્રગતિ થશે, થોડો સુધારો થશે. કોઈ પ્લાન કર્યો હોય, વિશેષ કર કંઈ બહાર જવાનો પ્લાન કર્યો હોય તો કોઈને જાહેર ન કરતા વિદેશ ગમનના યોગ પણ સારા છે. તો તમારે વિદેશ ગમન માટે કોઈકને વાત કરવી હોય તો એ વાત તમે જે કરતા હો તે નિખાલસપણે કરતા, પણ એ વાત બહાર જાય તો પણ તમારું કાર્ય અટકી જતું હોય. ઓફિશિયલ રીતે કોઈ પણને વાદ વિવાદમાં ટાળજો. ખાસ કરી જ્યારે સ્વાસ્થ્યની બાબત કહેવામાં આવે તો હવામાનથી બચાવ કરવો યોગ્ય છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. નમસ્તે, ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ જણાવશો? જી, આપની જન્મ તારીખ શું છે? હેલો. આપની જન્મ તારીખ શું છે? 1/11/2008. 2008. હા. આપનો જન્મ સમય? આપનો જન્મ સમય શું છે? રાતે 12:10. રાતના? હેલો. 12:10 રાતના. જી, આપનું જન્મ સ્થળ? 12:10. આપનું જન્મ સ્થળ શું છે? ધંધુકા. જી, અને આપનો પ્રશ્ન? ધંધુકા. આપનો પ્રશ્ન શું છે? શિક્ષણ બાબતે. જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? ભણતર કેવું રહેશે? આ કુંડલી તમારા બાળકની છે કે બાળકીની છે? અમાવસ્યાનો જન્મ છે એનો? અમાસના દિવસનો જન્મ છે અને રાશિ કઈ આવી રહી છે? જી શાસ્ત્રીજી. કર્ક રાશિ અને પુષ્ય નક્ષત્રમાં એમનો જન્મ છે. એક જ ખાનામાં શુક્ર, બુધ, કેતુ, સૂર્ય અને ચંદ્ર પાંચે પાંચ એક ખાનામાં બિરાજમાન થતા ગ્રહો છે અને પાંચમા સ્થાનમાં મંગળ અને શનિ મહારાજ છે. અત્યારની ઉંમર પ્રમાણે એમને સારી સફળતા મળે એવી છે, પણ મંગળ અને શનિ બંને પાંચમા સ્થાનમાં બિરાજમાન થયા છે. એટલે બધું કાર્ય ધીમે રહીને અટકાવે છે. કોઈ પણ કામ જલ્દી સક્સેસફુલ થતું નથી. વિદ્યા અભ્યાસમાં જો ધ્યાન રાખવા જેવી બાબત હોય તો પૂર્વ દિશા અથવા ઉત્તર દિશામાં મોઢું રાખી અને ભણતર ચાલુ કરે અને નોર્થ ઇસ્ટમાં એટલે કે ઈશાન ખૂણામાં એજ્યુકેશન ટાવર મૂકે, તમને સફળતા મળશે. મંગળ અને શનિના હિસાબે અભ્યાસમાં રૂકાવટ થાય એવી સંભાવના છે. તો તમારે ખાસ કરી જ્યારે અટકી જતું હોય કામ વિદ્યાર્થી અવસ્થામાં, તો વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ. વિદ્યાર્થી અવસ્થામાં સંકટનાશન સ્તોત્રનો પાઠ 3 વખત એમને કરાવવાનો. દિવસમાં 3 વખત સંકટનાશન સ્તોત્રનો પાઠ કરશે, તમને વિદ્યા અભ્યાસમાં મદદરૂપ થઈ શકશે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આગળ દર્શક મિત્રોને જણાવશો કે કર્ક રાશિના જાતકોએ આજના દિવસે શું ધ્યાન રાખવાની જરૂર છે? સર્વપ્રથમ તો કર્ક રાશિ અને કર્ક રાશિનું માધ્યમથી આપણે જણાવીએ કે કર્ક રાશિ આ સમય જ્યારે ફાયદાકીય સ્થિતિ સાબિત થાય છે. કોઈ પણ નવીન યોજના, નવીન કાર્યમાં, ક્ષેત્રમાં આગળ વધવા માટે કોઈ પણ કામ કરશો એ થોડુંક રોકાઈ જશે, પણ કામ થવાનું છે. પ્રોપર્ટી એટલે કે મિલકતને રિલેટેડ કોઈ પણ સંબંધિત હોય, અટકેલું કામ હશે પૂર્ણ તરફ જઈ રહ્યું છે. ખાસ કરી જ્યારે કર્ક રાશિના વિદ્યાર્થીઓની વાત કરીએ તો પોતાના લક્ષ્ય તરફ આગળ વધી અને ઉપલબ્ધિઓ, આપણે ગઈ આ કુંડલી આની પહેલાં જોઈએ એટલે કર્ક રાશિના હતા, વિદ્યાર્થીઓને પોતાના પ્રોજેક્ટ સંબંધિત ઉત્તમ ઉપલબ્ધિ મળી શકે છે. ક્યાંય પણ જગ્યાએ જ્યારે અભ્યાસની વાત આવે ત્યારે એકાગ્રતા
ખૂબ જરૂરી છે. જ્યારે અભ્યાસ કરતા હોય વ્યક્તિ ત્યારે એકાગ્રતા ચિત્તથી અભ્યાસ કરે તો એને ફાયદો થશે. ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કોઈ પણ પ્રકારના તમારે બદનામી ન થાય, તમારા માથે આવી ના જાય, કોઈ હસ્તક્ષેપ તમને ન કરે. ક્યાંક કોઈ તમે કામ કરતા હોય તો વગર માંગે તમે સલાહ પણ કોઈને ના આપતા. પરિવારજનો સાથે અભિપ્રાયથી અવશ્ય લો. કાર્યક્ષેત્રમાં એટલે કે વ્યવસાયિક ક્ષેત્રમાં તમારે નિર્ણય લેવો પડે, પણ કોકને પૂછી પોતાનું ધ્યાન તો રાખવાનું છે, પણ સાથે કોઈક બીજાનું ધ્યાન રાખી એટલે બીજાનું એટલે પાર્ટનરશિપ હોય અથવા કોઈ વ્યક્તિ જોડે હોય એ વ્યક્તિને પૂછીને કામ કરજો. કાર્યક્ષેત્રમાં થોડી સાવધાની રાખીને કામ કરજો. વર્તમાન પ્રવૃત્તિમાં ધ્યાન કેન્દ્રિત કરશો તો ભવિષ્ય તમારું ઉજ્જવળ થશે. સ્વાસ્થ્યની બાબતમાં જોવામાં આવે તો તમારે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવાની નથી. કોઈ પણ વ્યાયામ કે કરતા રહેવાનું. હંમેશા હું કહું 2025ની સાલની શરૂઆત થઈ ત્યારે એક્સરસાઇઝ કરો, વ્યાયામ કરો, કસરત કરો. હંમેશા 10, 20, 30 મિનિટ સુધી હંમેશા કસરત કરતા રહો, યોગ શક્તિ વધારો, તો જેથી કરીને તમને સફળતાની પ્રાપ્તિ થાય. મારું કાયમ કહેવાનું હોય કે વર્ષમાં 365 દિવસ તમે ભગવાનના નામનું સ્મરણ કરો અને સાથે સાથે તમે એક્સરસાઇઝ કરતા રહો તો મંગળમય વાતાવરણ જશે અને મંગળમય વાતાવરણથી તમને ખૂબ ફાયદો થશે. એક વાત છે કે દિવસમાં તમે 1 કલાક વહેલા ઉઠશો તો આપણે કાયમ કીધેલું કે 30 દિવસમાં 30 કલાક વહેલા ઉઠી જવાશે. 30 કલાક વધારે જીવી શકીશું એટલે 365 કલાક વધારે જીવી શકાશે. જેટલું બને એટલું ભગવાનના નામનું સ્મરણ સાથે વહેલા ઉઠી પ્રાતઃ સમયે ભગવાનનું નામ લઈને કાર્ય શ્રેષ્ઠ પ્રાપ્ત થશે. કારણ કે જ્યારે ઈશ્વર તમને આપવા માટે બેઠા છે, ભાગ્યલાભના માધ્યમથી આપણે જણાવીએ કે જ્યારે વહેલા ઉઠીને સત્કાર્ય કરી અને આપણે કામ કરીશું, કોઈ પણ વિદ્યાર્થી અવસ્થા હોય કે પછી કોઈ પણ જગ્યાએ વેપાર ક્ષેત્રમાં જવાનું હોય તો વહેલી તકે આપણે પહોંચી જઈશું તો કામ નિર્વિઘ્ન પાર પડશે. શાસ્ત્રીજી, દર્શક મિત્રોને જણાવશો કે જે સિંહ રાશિના જાતકો છે એમના માટે આજનો દિવસ કેવો રહેવાનો છે? ભાગ્યલાભ અને 5મી રાશિ સિંહ રાશિ અને એમાં મ અને ટ. સ્વામી મહારાજ અને સૂર્ય મહારાજ છે. ગ્રહોની પરિસ્થિતિ એકદમ આર્થિક રીતે યોજનાપૂર્વક આગળ વધી શકાય છે, ફરીભૂત થાય. જેનું મન પ્રસન્ન, ચિત્ત પ્રસન્ન કરી અને સૂર્યનારાયણની ઉપાસના કરશે, રોજ સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરશે અને થોડો સમય પોતાના માટે પણ ફાળવવો જરૂર છે. ગ્રહની પરિસ્થિતિ અનુકૂળ છે, ગ્રહોની સ્થિતિ તમારા માટે સારી નિર્માણ થાય છે તો એ સાચવવા જેવું એટલું છે કે આળસુ ન બનતા. જે કામ આજનું છે આજે જ પતાવી દેજો, આજે જ પૂર્ણ કરજો, જેથી કરી એ કોશિશ ક્યાંય પણ જગ્યાએ વિવાદમાં ન રહેતા અને કોઈ પણ બેદરકારી રાખતા નહીં. કોઈ પણ પ્રકારનો નિર્ણય તરત તમને લેવાનો પ્રયાસ કરો તો એ નિર્ણયને જોઈ વિચારીને કરજો. વેપાર ક્ષેત્રમાં કે વ્યવસાયિક ક્ષેત્રમાં તમારે નોકરીમાં પરિસ્થિતિ હોય, થોડો સમય બદલાવ આવશે, ઓફિસ બદલાશે કે યાત્રા પ્રવાસ થશે એવું પણ બને. કાર્યક્ષેત્રમાં જવાબદારી તમને વિશેષ પ્રાપ્ત થઈ જશે. તો તમારે સિંહ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય માટે પણ ખાણીપીણીમાં ધ્યાન રાખવાનું છે, ખાનપાન પર કાબુ રાખવાનો છે, દિનચર્યા વ્યવસ્થિત કરવાની છે, જેથી કરીને તમારું પ્રતિકૂળ વાતાવરણ ન થાય અને સાનુકૂળ વાતાવરણ તરફ આગળ વધી શકો. જી શાસ્ત્રીજી, આગળ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કન્યા રાશિ વિશે. તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કન્યા રાશિ અને કન્યા રાશિ ભાગ્યલાભ. કન્યા રાશિના જે જાતક છે એના નામમાં પ, ઠ, અણ. કારણ કે આજે જવાબદારી, દરેક જગ્યાએ જવાબદારી બહુ મહત્વની છે. વ્યક્તિ જવાબદારી પોતાની સ્વીકારી લે, પોતાનું નિયમિત કર્મ કરે, નિયમિત કાર્ય કરે. જવાબદારીઓને વિશે વ્યક્તિગત રીતે પોતાના સ્વાર્થને છોડી અને આગળ વધે. કોઈ પણ અયોગ્ય કાર્ય ન કરે. અયોગ્ય કાર્ય એટલે જે કરવાનું છે એ જ કરવાનું, જેથી કરી આપણે સફળતા મળે. કારણ કે વ્યક્તિ ધારો કે જે નથી કરવાનું તે કરતા હોય, આજે વહેલા ઉઠી જો મોડો વ્યક્તિ ઉઠે છે તો પણ કામ અટકી જાય. તો ભવિષ્યને સંબંધિત યોજનાઓ તરફ આગળ વધવાનું છે. પારિવારિક સમસ્યા હોય, સમસ્યાઓનું નિરાકરણ કરવાનું છે. નેગેટિવિટી એટલે કે ક્યાંય પણ પ્રકારના તમારે સાચવવા જેવું એ છે કે માતા પિતાનું સન્માન જાળવી રાખજો. ખાસ કરીને કોઈ પણ નજીકના સંબંધીઓ મુસીબતમાં હોય તેમને મદદ કરજો. સામાજિક કાર્યોમાં પ્રશંસા આપજો. સાથે સાથે દરેક વિદ્યાર્થી અવસ્થામાં પણ ધ્યાન રાખવા જેવું છે. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, નમસ્તે. ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ જણાવશો? આપનો જન્મ સમય? 8:40 સવારે, રાત્રે. અને આપનું જન્મ સ્થળ? જી, આપનો પ્રશ્ન શું છે? જી, આપ શું કહેશો શાસ્ત્રીજી? સર્વપ્રથમ તો જ્યારે વાત છે વૃષભ રાશિની, વૃષભ રાશિના જાતક
અને એમાં પ્રશ્ન જ્યારે પણ ચંદ્રબળનો પ્રમાણે વૃષભ રાશિ શુક્ર અને રાહુ 5મા સ્થાનમાં બિરાજમાન થાય અને કેતુ જે બિરાજમાન થાય છે, તો આપણે વિચાર કરીએ કે યોગ્ય પરિણામ તમારા જીવનમાં ના આવતું હોય અથવા જે વ્યક્તિની કુંડલી હોય એ વ્યક્તિને ના આવતો હોય, ગુરુ આવક કરતાં જાવક વિશેષ કરાવતું હોય, જો કોઈ પણ શુક્ર અને રાહુ જે 5મા સ્થાનમાં બિરાજમાન છે, સૂર્ય અને બુધ 6ઠ્ઠા સ્થાનમાં બિરાજમાન છે, તો આ વ્યક્તિને કાર્ય સફળતા જલ્દી પ્રાપ્ત ન થતી હોય. 2025ની આપણે વાત કરીએ તો 2025માં એમના ગ્રહો સાનુકૂળ કરવા માટે વૃષભ રાશિના જાતકોએ શુક્રવારે એક સમય ભોજન લેવાનું રહેશે. જો શક્ય હોય તો શુક્રનો નંગ ધારણ કરશે તો પણ એમને સફળતાની પ્રાપ્તિ થશે. ખાસ કરી તમારા કુળદેવીને શુક્રવારના દિવસે કુળદેવીની ઉપાસના કરજો, કુળદેવીને પ્રાર્થના કરજો. તમારા કુળદેવીને જે નૈવેદ્ય ચડતું હોય એ નૈવેદ્ય અર્પણ કરશો તો પણ તમને સફળતાની પ્રાપ્તિ કરાવડાવશે. કુળદેવી ન ખબર હોય તો અંબાજી માતા, ઘણીવાર ઘણા વ્યક્તિ હોય એને કુળદેવીની ખબર ના હોય તો અંબાજી માતાની પ્રાર્થના કરે. આ 22 ઓગસ્ટથી 8મી જાન્યુઆરી 2026 સુધીના ગ્રહો રાહુના છે, એટલે બુધવારના દિવસે ખાસ કરીને કોઈક વિશેષ તમારે દાન પુણ્ય કરવાનું રહેશે. જરૂરિયાતવાળા વ્યક્તિને અન્નનું દાન કરશો, અન્નના દાનથી તમને સફળતાની પ્રાપ્તિ કરાવશે. શાસ્ત્રીજી, તુલા રાશિના જાતકો માટે આજે ભાગ્યમાં શું લખાયું છે? તુલા રાશિ ભાગ્ય લાભના માધ્યમથી જણાવીએ. તુલા રાશિ અને એમાં ર અને ત અક્ષર છે અને એમના સ્વામી શુક્ર મહારાજ, શુક્ર પ્રધાનની હમણાં જ વાત કરી. જ્યારે વાત કરવામાં એક વાત પૂરી થાય બીજી વાત શુક્ર મહારાજની. જ્યારે યોગદાન ઘર વખરી ખરીદવાનો, નવા ઘર વખરી, નવા સાધનો, નવું ચાંદી સોનું ખરીદી શકવાની અત્યારે તક છે. જ્યારે યોગદાન આપવાનું હોય તો સંપર્ક વધારી અને કોઈ પણ પ્રકારનું વિશેષ પ્રકારનું યોગદાન આપી શકાય. જ્યારે સમય તમારી જિંદગીમાં છે ને, મહત્વની બાબત એ છે કે સમય બહુ કિંમતી છે. સમય કોઈ પણ વ્યક્તિ માટે એમ કહેવામાં આવે કે સમય તો કે મારી જોડે છે જ નહીં, અને સમયનું દાન બહુ યોગ્ય છે. કોઈ પણ વ્યક્તિ સમય પ્રમાણે ચાલે તો સમય તમારે સાથ આપે છે. કારણ કે તમારે કોઈ પણ જગ્યાએ તમારે પ્રવૃત્તિ કરતા હોય તો એક વિશેષ ધ્યાન રાખવાનું, સમયસર પહોંચી સમયસર કામ કરવાનું. તુલા રાશિના જાતક કોઈ મહત્વની ઉપલબ્ધિ એટલે કે મહત્વના કાર્ય શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે પણ નવીન તક સાબિત થઈ રહી છે. આ પીરિયડ તમારા માટે આ સમય સારો છે. વિચારવા જેવું એ છે કે ગુસ્સા પર કાબુ રાખવાનો છે, અહમ નથી રાખવાનો. કોઈ પણ પ્રકારનું તમારે ઈગો, કોઈનો હટ ના થાય, પોતાનો પણ હટ ના થાય, ધ્યાન રાખવાનું છે. બિનજરૂરી તમારે ખર્ચ પર કાબુ રાખવાનું છે, બજેટ ઉપર ધ્યાન રાખવાનું છે. શુક્ર રાશિના જાતકોએ ખાસ કરીને પોતાના વિચારો સહજતાથી બીજા ઉપર કેળવણી કરશે અથવા લાગશે નહીં, પણ પોતાની સાથે લઈ એ વિચારોને આગળ વધી શકે તો સારી સફળતાની પ્રાપ્તિ કરાવી શકે. વ્યવસાયિક રીતે જોવામાં આવે તો તમારું કામ આગળ ને આગળ ધપતું જાય છે, વધતું જાય છે, તમને સફળતા પણ સરળતાથી પ્રાપ્તિ થાય. પોતાના માટે થોડો સમય કાઢી માર્કેટિંગ કરી અને વ્યવસાયને આગળ વધારી શકો. કોઈ તમારું લક્ષ્ય હોય, લક્ષ્યને પણ આગળ વધારી શકો એવો સમય છે. તો તમારે વિચાર્યા વિના તમારે એ લક્ષ્યને એટલે કે સમય બગાડવાનો નથી, સમયની સાથે ચાલવાનું છે. તમારે જ્યારે સ્વાસ્થ્યની બાબતમાં કહેવામાં આવે તો કોઈ પણ પ્રકારના માથું દુખવાની સમસ્યા હોય કે કોઈ બીજી સમસ્યા હોય તો એનાથી તમારે તરત જ દવા કે ગોળી લઈ લેવાની કે રાહત મળે. નિયમિત વ્યાયામ કરજો, યોગ કરજો. મેં આગળ શરૂઆતમાં પણ કીધું કે જેનાથી તમારા જીવનમાં ફાયદો રહેશે. ભાગ્યલાભમાં આગળ દર્શક મિત્રોને જણાવશો કે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનું ભાગ્ય કેવું રહેશે? ભાગ્યલાભના માધ્યમથી જણાવવામાં આવે 8મી રાશિ એટલે વૃશ્ચિક રાશિ, અને જેનું નામ અક્ષર છે ન અને ય. ઉર્જા શક્તિ, ગઈકાલે જ કીધું કે વૃશ્ચિક રાશિને મંગળનું પ્રભુત્વ સારું સાબિત થાય, મંગલમય વાતાવરણ થાય, મંગળ તમારા માટે શુભદાયી છે, ઉર્જા ભરપૂર થાય અને તમારા અનુભવથી તમે આગળ વધી શકશો. વૃશ્ચિક રાશિ માટે દિવસ સરસ છે. નકારાત્મક પરિસ્થિતિ હોય પણ કોઈ તમને મદદ કરી અને આગળ લઈ જઈ શકશે. જ્યારે સાચવવા અને સંભાળવા જેવું છે, પ્રેક્ટિકલ બનીને વાત કરજો. નબળાઈઓ કોઈ પણ પ્રકારની હોય તમારે હોય તો એ નબળાઈને દૂર કરજો. તમારામાં જે પણ સહનશીલતા છે એ પણ કામ કરી જાય છે. ધ્યાન રાખો કે કેટલાક તમારી રીતે કોઈ પણ રીતે તમારી જોડે કામ કરાવી ઈચ્છતા હોય પણ એ ફાલતુ તમે સમયને બગાડતા, ફાલતુ તમે ખર્ચ ન કરતા અને સાથે એક વિશેષ વ્યક્તિને રાખીને કાર્ય કરો. વ્યવસાયમાં ખાસ કરી જ્યારે કોઈ વ્યક્તિ સર્વિસ કરતો હશે તો એમને
આજના દિવસે સારું કામ મળશે અને સાથે સાથે વ્યવસાયમાં પણ એને અનુભવ પ્રમાણે કામ મળશે અને કોકના માર્ગદર્શન કોકની સલાહથી તમે કોઈ જગ્યાએ રોકાણ કર્યું હશે તો એ રોકાણથી પણ તમને ફાયદો થશે. વ્યવસાય રીતે પણ ફાયદો છે વૃશ્ચિક રાશિ માટે, અને જ્યારે નોકરીની બાબતમાં પણ ફાયદો છે. સ્વાસ્થ્યની બાબતમાં કહીએ તો કોઈ એવું તમારે આકસ્મિક એવું હોય કે ખભો દુખતો હોય કે કંઈ પણ દુખતું હોય, શરીરમાં કોઈ દુખાવો થતો હોય તો એનું ધ્યાન રાખવાનું છે. અને દિનચર્યામાં આહારનું એમને ધ્યાન રાખવાનું અગત્યનું સાબિત થાય છે. શાસ્ત્રીજી, ધન રાશિના જાતકો માટે આજનો દિવસ શું કહી રહ્યો છે? ભાગ્યલાભ અને એમાં ધન રાશિ ભ, ધ, ફ અને ઠ. કારણ કે ગોચરના ગ્રહો મેં શરૂઆત કરી ત્યારે પણ કીધું કે ગ્રહ રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહ રાજ્યમ હરંતિ ચ ગ્રહેભ્ય વ્યાપિતમ સર્વમ તૈલોક્યમ સચરાચર. ગ્રહો છે ને એ સાનુકૂળ હોય તો દરેક વસ્તુ સ્થિરતાથી પ્રાપ્તિ થઈ જાય, અને ગ્રહો પ્રતિકૂળ થાય એટલે નિયમિત જ્યારે ગ્રહોને પ્રાર્થના કરવામાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ, એ ગ્રહોને આપણે પ્રાર્થના કરી કે એ ગ્રહો અમારા માટે સાનુકૂળ. દરેક પરિસ્થિતિમાં ધન રાશિવાળા વ્યક્તિ હલ કાઢવાની કોશિશ કરશે, અથવા તો કોઈ સંકટ આવતું હશે દૂર કરવા. ફક્ત બીજાની સલાહ લેવાને બદલે પોતાનો નિર્ણય લેશો તો તમને ફાયદા કે આ સમય કોઈ પ્રોપર્ટી અથવા જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, નમસ્તે. ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ જણાવશો અને કૃપયા કરીને આપના ટીવીનો અવાજ બંધ કરી દેશો. જન્મ તારીખ 14/9/51. આપનો જન્મ સમય જન્મ સમય ભાદરવા સુદ સાતમ, અને સમય ભાદરવા સુદ સાતમ અને શનિવાર રાતના 11:30 વાગ્યે. જી, અને જન્મ સ્થળ એનો જન્મ સ્થળ કેતોલ. અને આપનો પ્રશ્ન શું છે? અને એના લગ્ન વિશે પ્રશ્ન છે. જી, આપ શું કહેશો શાસ્ત્રીજી? લગ્નને એના લગ્ન વિશે છે અને એના ક્યાં નક્ષત્રમાં જન્મ, એને શું કરવાનું. જી, આપ શું કહેશો શાસ્ત્રીજી? સૌપ્રથમ તો જ્યારે 14મી સપ્ટેમ્બર 1991 11:30 રાતનો સમય વૃશ્ચિક રાશિ વૃષભ લગ્ન અનુરાધા નક્ષત્ર, એટલે કે જ્યારે વૃશ્ચિક રાશિનો સ્વામી મહારાજ મંગળ સાબિત થાય, અનુરાધા નક્ષત્ર છે, આ વ્યક્તિ ચંદ્રનો નંગ ધારણ કરવો પડે. ચંદ્રનો નંગ ધારણ કરશે તો એમના જીવનમાં સફળતાની પ્રાપ્તિ થશે. કોઈ વ્યવસાયિક ક્ષેત્ર હોય કે વેપારિક ક્ષેત્રમાં તો ફાયદો થશે, પણ જ્યારે જીવનમાં એમને મંગળ દોષ છે નહીં, પણ રાહુ અને કેતુને હિસાબે એમને પિતૃદોષ સાબિત થાય છે. તો પિતૃદોષને માટે વિષ્ણુ સહસ્ત્રનો નિયમિત પાઠ કરવાનો છે દરેકને. જ્યારે રાહુ અને કેતુ માટે જ્યારે આપણે કહેવામાં આવે ત્યારે પિતૃદોષ સાબિત થતો હોય તો દરેક કામ અટકીને થતા હોય તો પિતૃનારાયણની કૃપા મેળવવાની છે. વિષ્ણુ સહસ્ત્રનો નિયમિત પાઠ કરવાનો છે. ધારો કે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ 40 દિવસ સુધી તમારે નિયમિત કરવામાં આવે અને પીપળે એક દીવો કરવામાં આવે, નિયમિતતા જો પાલન કરવામાં આવે તો સદ્ય દરેક ફળની પ્રાપ્તિ થાય અને જીવનમાં સંકટ દૂર થઈ જાય છે. જ્યારે પિતૃદોષની વાત કરવામાં આવે તો આ સમય અત્યારે પિતૃનારાયણની કૃપા મેળવવાનો છે. કારતક મહિનામાં ખાસ કરીને જ્યારે ભગવાનની કૃપા તો મેળવતા હોઈએ ત્યારે પિતૃનારાયણની પણ કૃપા મેળવવાની હોય તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરશો. અને નક્ષત્ર એમનું અનુરાધા નક્ષત્ર છે અને એમને 14મી તારીખ, એટલે કે જ્યારે વિચારીએ કે જ્યારે લગ્ન વૃષભ લગ્ન છે એટલે એ જિદ્દી પણ સાબિત થતા હોય, એટલે જીદને દૂર કરી કોઈ પણ કામ કરશે તમને સફળતા ચૂક. વ્યક્તિ જ્યારે પણ શનિ મહારાજ ભાગ્ય ભુવનમાં બેઠા હોય અને એ ભાગ્ય ભુવનને થોડુંક તમારે જીવનમાં શનિ મહારાજ થોડું અટકીને કામ કરાવતા હોય તો અઠવાડિયામાં એક વખત શનિદેવની પણ પ્રાર્થના કરજો, શનિદેવની પણ ઉપાસના કરજો તો સારું પરિણામ સાબિત થશે. શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે મકર રાશિના જાતકોના ભાગ્યમાં આજે શું લાભ લખાયું છે? સર્વપ્રથમ જ્યારે વાત કરી કે મકર રાશિના જાતક શરૂઆત કરી ત્યારે પણ કીધું કે આજનો ચંદ્રમાં મકર રાશિનો જે મકર રાશિ ખ અને જ સ્વામી મહારાજ શનિ મહારાજ. જી શાસ્ત્રીજી, આપણે મકર રાશિ વિશે ફરી એકવાર વાત કરીશું, પરંતુ એની પહેલા આપણી સાથે ભાગ્યલાભમાં એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, મને લાગે છે સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, આપ શું કહેતા હતા?
મકર રાશિના જાતકો માટે આજના દિવસ તો ઉત્તમ દિવસ સાબિત થાય, કારણ કે પોતાની રાશિમાં ચંદ્રબળ પ્રાપ્ત થતો હોય, ચંદ્રબળના હિસાબે મકર રાશિને સારો એવો ફાયદો થાય. કુંડલીમાં ગ્રહો અનુકૂળ હોય, વાતાવરણ સાનુકૂળ હોય, જ્યારે અપરિણિત લોકો હોય તો સારા સંબંધોની માંગણી થશે, સારા વ્યક્તિ એટલે કે માંગુ આવશે, જી. સારા સમાજમાં વાત જશે. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હલો નમસ્તે. ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ જણાવશો? આપની જન્મ તારીખ શું છે? મને આપનો અવાજ નથી આવી રહ્યો. મારી જન્મ તારીખ મારા સુધી તમારો અવાજ નથી પહોંચી રહ્યો. મને લાગે છે તમારે ત્યાં નેટવર્ક ઇશ્યુઝ છે. હેલો, મને લાગે છે ટેકનિકલ ખામીના કારણે જે કોલ છે એ કપાઈ ગયો છે. શાસ્ત્રીજી, આપ શું કહેતા હતા? મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ પરિણામ લઈને આવે છે. મકર રાશિના જાતકોએ આજના દિવસે શનિદેવની કૃપા મેળવવાની રહેશે. ચંદ્રબળ સારું છે. આજે કોઈ પણ નિર્ણય લેશો, નિર્ણય સારો સાબિત થઈ શકે છે. મંગળનો જે પરિવર્તન યોગ છે એમાં પણ મકર રાશિ માટે સારું સાબિત થઈ રહ્યું છે. તો વ્યક્તિ જ્યારે વિચારે એ જી. થઈ શકે છે. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હલો નમસ્તે. ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ જણાવશો? 31/10/2016 જન્મ તારીખ મારી. આપનો જન્મ સમય? 5:30 5:30 સાંજે? હા સાંજે આપનું સવારે જી. આપનું જન્મ સ્થળ અમદાવાદ. અને આપનો પ્રશ્ન? મેરેજ જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? 31 ઓક્ટોબર 2006 જી જ્યારે શાસ્ત્રીજી. મેરેજનો પ્રશ્ન અને સાંજનો 5:30 મંગળ નથી, શનિ મહારાજ પણ નથી, અને બુધની ઉપાસના કરવાથી આ તમને યોગ્ય પરિણામ આપી શકે છે. રાહુ અને કેતુને હિસાબે તમારે પિતૃદોષ સાબિત થાય છે. તો પિતૃદોષ માટે આપણે શરૂઆતમાં પણ વાત કરી તે જ પ્રમાણે આજે મકર રાશિનો ચંદ્રમાં જ્યારે આપણે વાત કરીએ, જ્યારે ફોન કોલ આવે ત્યારે વાત થતી હોય, બીજી વાર આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે પણ એ જ રાશિ આવે, કર્ક રાશિની વાત થતી હોય, કર્ક લગ્નની વાત થતી હોય, એ જ રીતે આવે છે. એટલે સમજી લો કે મકર રાશિના જાતકોએ ખાસ કરીને જ્યારે આજની વાત કરવામાં આવે છે તો આ જે જન્માક્ષર છે આ કુંડલીમાં બુધનો નંગ ધારણ કરવાનો છે. બુધવારે એક સમય ભોજન લેવાનું છે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાનો છે. સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરશો તો તમને સફળતાની પ્રાપ્તિ કરાવડાવશે. લગ્નને રિલેટેડ અત્યારે મંગળ કે શનિ કંઈ નથી, પણ કદાચ કોઈ વ્યક્તિને મંગળ કે શનિ હોય અને તમારે રાહુ અને કેતુ પાપ ગ્રહો 6ઠ્ઠા સ્થાનમાં અને 12મા સ્થાનમાં બિરાજમાન થાય છે તો કુંડલી મેરાપક કરી અને લગ્ન આગળ વધારી શકાય, અથવા જો એના ગુણાંક પ્રમાણે કોઈનું માર્ગદર્શન લઈને આગળ વધી શકાય છે. જી શાસ્ત્રીજી, આપણે હવે વાત કરીશું કુંભ રાશિ વિશે. તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે? કુંભ રાશિ અને ભાગ્યલાભના માધ્યમથી 11મી રાશિ એટલે કે કુંભ રાશિ ગ અને સ, જ્યારે એમના શનિ મહારાજ વિરાજમાન થતા હોય, શનિ એના સ્વામી છે. શનિદેવની વાત કરવામાં આવે તો શનિ મહારાજ દરેકને ફળ આપનારા હોય, દરેકને સારું ફળ પણ આપે છે. ગંભીરતાથી નોંધ એ લેવાની છે કે મહેનતના કાર્યોમાં તમારે આગળ વધવાનું, બધા કાર્યો વ્યવસ્થિત રીતે કરી સમય પ્રમાણે કરજો, સમય પ્રમાણે ઉકેલ આવશે. કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં તમારે સમસ્યા હોય એને નિરાકરણ કરજો. તમારું જ્યારે કોઈ પણ કામ કરતું હોય એ કામમાં તમારે એક રૂકાવટ આવતી હોય તો શનિદેવને પ્રાર્થના કરવાની, શનિ મહારાજની કૃપા મેળવવાની છે, શનિ મહારાજના મંદિરે જવાનું છે અને એક શનિ ચાલીસા બોલવાની છે, તો જેથી કરીને કામમાં રૂકાવટ દૂર થઈ જશે. કોઈ ધારેલા કામ અટકી ગયા હોય તો કોઈ વિશેષ વ્યક્તિ એટલે વડીલ વ્યક્તિની માર્ગદર્શન લેજો. ક્યાંય રોકાણ કરવામાં ધ્યાન રાખજો, સંપર્કો મજબૂત બનાવજો જેથી કાર્યક્ષેત્રમાં સફળતા હોય. ભાગદોડમાં તમારે કોઈ પણ શરીરની તકલીફ ના પડે, એટલે કે શરીરમાં થાક લાગતો હોય તો તમારે ખાસ કરી અને જે પ્રમાણે સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવું નિયમિત સાબિત થાય છે. શાસ્ત્રીજી, છેલ્લી રાશિ એટલે કે મીન રાશિ વિશે આપ શું કહેશો? મીન રાશિ કોઈ પણ આજે લાભ મળે એવી સફળતાની પ્રાપ્તિ કરવા યોગ તમારા પ્રબળ છે. આત્મવિશ્વાસ, કોન્ફિડન્સથી કામ કરી શકશો. ભવિષ્યના નિર્ણયો માટે તમારે સારું સાબિત થાય છે. તમારે વિચારવા જેવું એ છે કે તમારે જાતે તમારા વડીલોની દેખભાળ રાખવાની, વડીલોની સંભાળ લેવાની, વડીલોનું કામ કરવાનું, વડીલોની આજ્ઞાનું પાલન કરવાનું. ખાસ આજના દિવસે મીન રાશિવાળા જાતકો વડીલોની આજ્ઞાનું પાલન કરો.
વિદ્યાર્થીઓએ ખાસ કરી વિદ્યાભ્યાસમાં ધ્યાન રાખવાનું છે અને વ્યવસાય ક્ષેત્રમાં તમારે કટિબદ્ધતા તરફ એકાગ્ર ચિત્તે આગળ વધી શકો છો. કોઈ પણ કોન્ફિડન્ટલી કામ કરશો સારું પરિણામ આવશે. અને નિયમિત તમારે ખાનપાનનું ધ્યાન રાખવાનું, સ્વાસ્થ્યની રીતે ખાનપાનનું ધ્યાન રાખીને કામ કરો. માનસિક હતાશા ન રાખતા મનોબળ મજબૂત કરજો. યોગ શક્તિ દ્વારા ભગવાનને પ્રાર્થના કરજો કે આવનાર દિવસો માટે તમારે સફળતાની પ્રાપ્તિ કરાવે. દરેક વ્યક્તિ 10 મિનિટ 20 મિનિટ યોગ કરશે અથવા તો ભગવાનના નામનું સ્મરણ કરે, કંઈ ના ફાવે તો ઓમ ઉચ્ચારણ એ મંત્રનો જપ કરવાનો છે. પૂર્વ દિશામાં મોઢું રાખીને બેસવાનું છે અને ભગવાનને પ્રાર્થના કરવાની છે. ગાયના ઘીનો દીવો કરશે તમને સફળતાની પ્રાપ્તિ કરાવી શકે છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આજે આપણે રાશિ ચક્ર વિશે વાત કરી. બધા જ રાશિના જાતકોએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ બધું જ આપણે આજે જાણ્યું. શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે, અમારી સાથે જોડાવા માટે આપનો દિલથી આભાર. જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.